હા એ કોઈ એ હા પણ તમે શું કરો? અરે મારે આ મારું ન્યુટ્રિશન થઈ રહ્યું, રાજા જેવો નાસ્તો થઈ રહ્યો. ચાતા રાણી જેવી ચાતા છે હજે, હા. પણ આ રાજા જેવો નાસ્તો થઈ રહ્યો નથી. હું આમાં ઓર્ડર કરતી હતી કે ઓર્ડર કરતા ને આજ તો કાલે આવે જાય. અને આ 2 દિન વાર લાગે તો કઈ એમાં આપણે એનું બંધાણતા નથી થતું. એટલે ઈ હારું થઈને હું મીક્યું ઓર્ડર કરે દે ને તો કાલે આવે જાય. રવિવાર વૈસી હોય ને તો વરે 1 દી નો આવે. પણ આ ન્યુટ્રિશન પીવાના ફાયદા શું છે? ન્યુટ્રિશન પીવાના ફાયદા તા તમે સાંભળ્યું ને દેખ્યું. એટલી એક્ટિવ રા, ખાટલામાં પડે ગઈ હતી, હાથું પગું દુખતા મારા, એવી કમર દુખતી, રાજકોટના ધક્કા એટલા ખાધા, ત્યાં ડોક્ટરો એટલી ગોળ રાઉન્ડ કરે મને ઇન્જેક્શન મારતા, MRI કરાવ્યા, 45 ડોક્ટરે મને શોટ માર્યા કે આમાં તમારી નસ કોક હા ઈ તો આપણી ખબર પડે જરા પ્લગમાં પિન ભરાવે ને આ જરી કડાડે. હું કહેતી હતી કે સાહેબ તમે આ કામ મારા આરી કરો તાકે ઈ કે તમારી નસ કોઈ બ્લોક હોય ને તો આ જરાક એક જણેરાટી શરીરમાં આવે તો એનાથી કે તમારી નસ બ્લોક હોય તો ઓલી થઈ જાય, ઉઘડે જાય ઈ કે. તો તમને એટલા ફાયદા થયા ઈ આ ન્યુટ્રિશનના કારણે ફાયદા થયા? હા, ન્યુટ્રિશનને કારણે. તમે જોવો જ મેં અનેક દવાઓ કર્યું, પછી ઘરગથ્થુ ઈલાજ બધાય કર્યા, શરીર ઉતારવાની કોશિશ કરી. આ મારું પેટ થશે ને આ પડ્યું રહેતું, ખોરામાં પડ્યું રહેતું, એટલું મારું પેટ તા મોટું હતું. પણ આ મગાવી હોય તો કેમ મગાવવાની? મગાવીએ તો આપણે આ ઘેરથી આ બેઠા બેઠા ખાલી ઓર્ડર કરી દઈએ ને આપણું સરનામું આપી દઈએ ને સાહેબની ડોક્ટર સાહેબનો આપણી કોન્ટેક હોય એટલે એને કહીએ તો એ મોકલી દઈએ આપણી. તો આપણી સારી રીતે ઘેર બેઠા પણ આપણી સારા થઈ ગઈએ, તંદુરસ્ત રહી ગઈએ. અને આ કોઈ દવા ને પાછા વરે એ કયો ને કે મારી ફૂઈ દવા મગવી, આ દવા ને કોઈ આ રાણી જેવી ચા ને રાજા જેવો નાસ્તો એ ખાસો ખોરાક છે આપણી. જે આ પેલા હારા ખોરાક આવતા ને ઘા દવાખાના આવતા ના કઈ એ થોડી કામ ખબર હોય ના પાડો અમારે. પણ આ તમે વાતો કરતા હોય ને હા. પેલા દવાખાનામાં એટલે અમે હા કરતા હોય. હા હા વડીલ હે ઈ વાતો કરતા હોય ને ઈ મગજમાં રખાય. હા. તે તો દવાખાના નહોતા કઈ હાથ પગ ભાંગે ને તો ખપાઈ બાંધી દેતા. હા પણ આ છે ઈ બનાવવું કઈ રીતે? આ પાણીમાં સમસી નાખી દઈએ એટલે આમ બની જાય. કોઈને ગરમ પીવું હોય તો ગરમ પાણી કરીને પીએ હગે ને. હા આખો દી આપણે પાણી ના જી પીધા રાખીએ. આ એક ધરતી ઉપરનું અમૃત છે, પણ માણસને સમજાય ના તો થાય. આપણી સમજાવે થાકીએ. પણ મારો ડોક્ટર એવું કામ કે આપણી અઠવાડિયામાં કે ઝૂમ લાઈવ સેશન બતાવવાના છે. અઠવાડિયામાં 2 દી કે હું નક્કી કરી. તમારે કોઈની પણ મળ્યું હોય તો એમાં જોઈન થઈ જાવ તો હું મળે હગી. અહીં તો ડોક્ટર કઈ નવીરા ન હોય, અસુટીના કામમાં હોય, તેમાં આવું કામ કરતા હોય એટલે તેના પાસે પેશન્ટ જ પેશન્ટ હોય. પણ પેશન્ટની પણ એ દવા ન દેતા, આ સ્ટીરોઈડની ગોળી ન દેતા, એ આ રાણી જેવી ચા અને રાજા જેવા નાસ્તાથી બધાયને હેલ્ધી બનાવે. એવા તો કેટલાક માણસના એની જીવન સુધાર્યા. ને મણિતા એના પપ્પાનો વિડીયો ઉતારવા ગઈ, નર્સરી હતી ને એના પપ્પાની, તો વિડીયો ઉતારવા ગઈ ત્યાંથી એના પપ્પાએ કીધું કે મારો દીકરો કે આ કરે. પણ મને તો વિશ્વાસ આવતો નતો કે મીતા અનેક એવા કીધા કે આમાં કરે નહોતા થાકી એવું. મેં કે મને વિશ્વાસ નતો આવતો. તોય પછી થયું કે હાલો ને એટલા ગયા તો વૈષ્ણવ એક થોડુંક આપણે જોવે લઈએ કે આપણું જીવન છે ને મનુષ્ય અવતાર બીજી ફેરે નથી ચડવાનું. તો મને થયું કે હાલો ને આ એક કરી લઈએ ને. જો મધ એટલા પીએ ગઈ હતી, પછી આપણી મેથી પલારે ને એટલું પીતી, પછી શેરી આખર ગૌમૂત્ર લેવી હતી આપણી. હાવ ઈ માની કે ન પીવાના જ મેં પીતા રાખ્યા. આ મારું શરીર જોતા કાયમ વધતું જાય. તારું શરીર વધવા માંડ્યું પણ તમારું શરીરમાં જે સ્ટીરોઈડ ગોળીઓ નેતા આવ્યું ના તાતા તમે આ લેવા માંડો ના તો તમને સારું રહે. મેં આ 35 કિલો ની હતી ત્યાંથી હું 100 કિલો અહીંયા આવી. પણ મારે કામ થયું કે મારા શરીરમાં એટલી સ્ટીરોઈડ જમા થઈ ગઈ કે આ ધીરે મારું વજન ઉતરે. ને તમારે તો ખાઈ દો. અરે આ તમે હાંજી 8:30 થી 9:30 ના સેશનમાં બેહો ના તો કેટલા માણસને કેટલા ફાયદા થાય ને ઈ તમે જોઈ શકો. તાણી પાસે લત ના નથી લાગતી ને આપણે કે નારે ના કોઈ ને તા 2-4 દી થયા છો નેટ મારે કઈ ફેર પડે. હજે 2-4 દી આવીએ તો એ કઈ ફેર નહીં પડે. એટલે મગાવવામાં કે વાર લાગે તો આપડી ઈ રીતે ફેર પડે. ઈ આ તાર મામોય પીએ.
હા, ઈ આ સાચી. રાણી જેવી ચા રાજા જેવો નાસ્તો એને થોડોક ટાઈમ લીધો એકાદ મહિનો તાતા એને સારું એવું વજન ઉતરેલું તે હવે રાણી જેવી ચા ચાલુ રાખી રાજા જેવો નાસ્તો એને બંધ કરી દીધો તો આ લત કામ લાગે તો કાંઈ નો લાગી હોય કાંઈ એમનો ચાલુ ન રાખે નકર કહેતા હોય ને કે આ દવા મૂકી દઈએ ને આ દવા ચાલુ કરીએ તો પછી લત લાગી જાય. ના લત કઈ નથી લાગતી અને ડોક્ટર જી આપણી દવા દેતા હોય એના પાસે છે ને આપણી પીએ કાઢી આ પડી કીએ તમે પીઓ તો એ પીએ આ ડોક્ટર તો આપણા હાંફા પીતા હોય હા, આપણી પીએ ઈ જ પીતા હોય ખુદ પણ પીએ કા? દૂધ પીતા હોય હા તો એ વિચાર આ અમૃત જેવું આ ધરતીમાંનું અમૃત છે એક કે જેટલું માનું ધાવણ મહત્વનું છે ને 6 મહિનાના બાળક માટે ઈ આ આપણી લાઈફ ટાઈમ મહત્વનું છે જો માણસને પીએ સમજે પીએ ને જો કે આપણું જીવન છે એ બીજી વાર ને જ ચડવાનું તો આપણી આવું અમૃત પીએ તો અમૃત પીવાથી તો જિંદગી વધે ને હા, હા એક છે કે કોઈનું મોત ને જ રોકે શકતા આપણી મોત જીણું હોય ને ઈ ટાઈમ જ થવાનું હોય પણ જીવીએ તો આમ સુધી આપણી હેલ્ધી જિંદગી જીવીએ ઈ હાટું છે ને આ રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો ઈ આ બે છે અને મારી દવાઓ તો તું જો ને તો તું થાય કે વિચાર થાય એટલી દવાઓ એવી દવાઓ કરતા કરતા જોયું તી દવાઓ ના. જ્યારે હું આપણી આલે તા પકડતા હા જો એટલી દવા? હા દવાઓ અરે હજે તો મેડિસિન ગોળીઓ તમે નાખી દીધી કે વરે કોક છોકરાઓના હાથમાં આવે ને હા. પીપર જાણે ને ખાઈ લે તો ઈ હારું રીતે નાખી દીધી આ તા પડ્યું આ તા કેદું ની વર્કું પેલા હું પીતી જ્યાં બાજુમાં અમારે આપણી ને જગુભાઈ તું ઓળખો ને હા. ઈ એમપી માં તેદું ગાડી હલાવતા આ એના પાસે હું મગાવતી જો આ એમપી માંથી આવતી જો તેલ છે કે? આ તેલ આ પગુમાં ને હાથુમાં ને સોરવાનું હાલે તો પકડતા હજે છે હજે? હા આ રહ્યું જો આ બધું ઈવી દવાઓ આવતી હા આ હું આખું પેકેટ મગાવતી કી કે એમપી માં ઘણી ઘણી ગાડી ન જાતી હોય જોતા તો આ જો આ રહ્યું આ દવાઓ મગાવતી હું ત્યાંના પણ તમને આનાથી ફાયદો કઈ ફાયદો રહેતો? ન થયો આ પડ્યું તો ફાયદો થયો હોય તો મેં ન પૂર્યું કરી દીધી હોય અથવા આપણી હારું થાય તો આપણે કોકને કોક દઈએ બીજાને પણ એવું આપણી સારું ન થયું હોય બીજાને કામ દેવું ઈ પછી મેં આ તેલ ચાલુ કર્યું ઈ દાદા મૂકી તેલ. દેતા આમાં આ મૂકી દે આમાં હા હા, ઈ. દાદા તેલ. આ દાદા તેલ આ તો હું જુનાગઢ થી મગાવતી ને આ આ કહુમાન. હા ને આ સ્ટીરોઈડ ની ગોળીઓ પીવાથી પછી આપણી શરીરમાં ગરમી વધે જાય માથાના મોવારા ખરવા માંડ્યા તો આ જો અરે એની આ દવા. કેસ આ તા રોગું ખોખું રહ્યું હતા દવા તા મેં તેલ તા ભૂંગી લીધું માથામાં એટલું ઓય. આ એનીથી આ મૂકા દાંત જેવા જોવો આવતા ને પછી ઈ શું છે? આ છે ઈ મોંમાં મારે દુર્ગંધ આવતી પછી આપણા શરીરમાં બાદી થઈ જાય આપણે આ બાજુમાં કોઈ જીવ મરેગલ પડ્યો હોય તો એની દુર્ગંધ ક્યાં આપણી આવે હા. તો જે મળ આપણા પેટમાં મરેગલ પડ્યું હોય એની દુર્ગંધ આપણે મોઢેથી આવે તો મારા પાસે કોઈ બેહવા રાજી ને બધે એવી દુર્ગંધ આવતી એની દવા. આ પછી જયેશી મને આ મગાવી દીધી હતી. આ પણ જુનાગઢ થી લઈ હતો એનો મિત્ર જાતો હતો ને ત્યાં લઈ હતો આનેથી કોગરા કરવાના પાણીમાં નાખે આ એવું હતું આ જો હા, અડધી પડી વચ્ચે ઈ પછી આ છે દુખાવાની તેલ. આ દુખાવાનું છે આ તેલ ઈ પછી મને શરદી હદ ઉપર કફ થાતો હા. તો આ કાનમાં ટીપા નાખવાના કાનમાં હાડકા નીકળવા માંડે ને તાર જો આ ટીપા નાખવાના ઈ બે ટીપા તો હું રાખતી જ. કાનમાં નાખવાના ટીપા હા, જાર શરદી ને કફ થાય ને મને તાર કાનમાં એકદમ તકલીફ થતી તો આ કાનના ટીપા છે કાનના. આ તા હજે ઓછા રાખતી પણ મારે એક નાકના ટીપા રાખવા પડતા નાક બંધ થઈ જાય ને તાર શ્વાસ ન લે શ્વાસ ન લે. 2-3 ટીપા નાખા ને નાકમાં તા હારું થઈ જતું ઈ ટીપા ને ઈ તો પણ મેં નાખી દીધું બધું હા. ઈ પછી એટલું કરવા છતાં પણ શરીરમાં એકદમ તકલીફ થતી મળી હતી મેં હરગમણી થયા તા ભખંદરનું હા, ઈ તો ઓપરેશન ભખંદરનું operation તમે કરાવવું પડ્યું હા એટલું કરવા છતાંય કઈ ન થયું પછી હારે થાકે ને હું આ વિડીયો ઉતારવા ગઈ ત્યાંથી મને આ ભાઈનો ભેટો થયો હા. અને ત્યાંથી પછી મેં Contact થઈ ગયો. હા રાણી જેવી ચા ને રાજા જેવો નાસ્તો લીધો અને આનાથી મળી અટાણે જો બેસ્ટ રિઝલ્ટ આવ્યું ને હારામાં હારું છે અટાણે હારું છે તો હું આ બધે કીર્તન કરવા જા ગમે ત્યાં એટલી હા, એટલી એટલી દોડાદોડી કરો. હા. કઈ થાકતા રહે. સત્સંગની કરવા જાતી હોય ને શેરી કોરા હા. તો આવા તા તમારું માથું સળતું પડે એ કોઈ જાતની તકલીફ નહીં કે તમને પણ કોઈ જાતની તકલીફ શરીરમાં ને તાતા લેવા માંડો અમૃત જેવું ભલે ને એક ટાઈમ અટાણે તમે એક ટાઈમ લ્યો ને તોય પણ સારું લે
ને અટાણે જો આ સોપડિયું ને એટલા હું કીર્તન ઉતારા એટલું જોવે આ શું હા જોઈ માં હેતી આજી આ એટલી કીર્તન ઉતારતી હોય હું આખા આ બુકુમાં એટલા કીર્તન ઉતારતી હોય એટલું જોવે એવી તો અનેક બુકુ આમાં છે જે કીર્તન ગમે ને એ હું આમાં ઉતારતી હોય તોય મારું માથું એ સરખું ને કોઈ દી તો જો આવું છે તમારે કોઈની લેવું હોય તો અમારો કોન્ટેક્ટ કરો ને આમાં આપણે રીતે કોમેન્ટ ઓલું કરે તો આપણી ગમે એ કરે ને આપણી મદદ કરે હગીએ જો અમારા જેવું જીવન ન જીવવું હોય ને સારું જીવન જીવવું હોય તો તમે પણ આવું અમૃત રૂપી રાણી જેવી ચા અને રાજા જેવા નાસ્તાનું સેવન કરો.